હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ખાટા મીઠા પાત્રાની રેસીપી. પરફેક્ટ માપ સાથે ફરસાણવાળાની દુકાનમાં મળે છે એવા જ ટેસ્ટી પાત્રા આજે આપણે ઘરે બનાવીશું. તો જો તમારા પાત્રા બરાબર ના બનતા હોય અથવા તો પહેલીવાર બનાવતા હોવ તો આ રીતે ટ્રાય કરજો, એકદમ પરફેક્ટ જ બનશે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો પરફેક્ટ માપ સાથે એકદમ સરસ ટેસ્ટી પાત્રા બનાવવાનું શરૂ કરીએ. તો પાત્રા બનાવવા માટે પહેલાં આપણે કેટલીક તૈયારીઓ કરી લઈએ. તો વજનમાં 25 ગ્રામ અને મેઝરિંગ કપના માપથી 1/4 કપ જેટલી આંબલીને અડધો કપ જેટલા ગરમ પાણીથી પલાળી દઈશું. અને ત્યાર પછી એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ. તો એના માટે એક પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલા આખા સૂકા ધાણા, હાફ ટીસ્પૂન જેટલું જીરું, હાફ ટીસ્પૂન જેટલી વરિયાળી, 8 થી 10 જેટલા મેથીના દાણા અને 6 થી 7 કાળા મરી ઉમેરીશું. અને આ બધી જ વસ્તુને ગેસની લો ફ્લેમ પર શેકી લઈશું, જેથી મસાલા એકદમ સરસ શેકાઈને એમાં જો ભેજ રહી ગયો હોય તો નીકળી જાય અને એને પીસવામાં સરળતા રહે. તો 1 થી 2 મિનિટમાં મસાલા એકદમ સરસ શેકાઈ ગયા છે. હવે એને ઠંડા કરવા માટે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને હળવા એવા ઠંડા થાય એટલે ખલદસ્તામાં ખાંડી લઈશું. આ પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો. મસાલા એકદમ સરસ શેકાયેલા હોવાથી ખૂબ જ સરળતાથી એનો આ રીતે અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો. એકદમ ફાઇન પાવડર નથી કરવાનો. હવે 2 ઇંચ જેટલું આદું, 2 લીલા તીખા મરચાં અને 4 કળી સૂકા લસણની પેસ્ટ તૈયાર કરી લઈશું. ત્યાર પછી અડધો કપ ઝીણો સમારેલો ગોળ લઈશું. વજનમાં 80 ગ્રામ છે. હવે 1/4 કપ જેટલું પાણી ઉમેરી એને પલળવા દઈશું. આપણે પાત્રાની નસો કટ કરીશું ત્યાં સુધીમાં એકદમ સરસ પલળી જશે. હવે પાત્રા બનાવવા માટે મેં 12 થી 15 નંગ અને વજનમાં 150 ગ્રામ જેટલા અળવીના પાન લીધા છે. પાનને સારી રીતે ધોઈ લેવાના છે અને ત્યાર પછી નીચે આ રીતે કોઈ જાડું કપડું પાથરીશું અને એના પર પાનને આ રીતે કોરા કકડાથી લૂછી લઈશું. આગળ પાછળ બંને સાઈડ આ રીતે કોરા કરી લેવાના. આ પાનને લૂછતી વખતે અને નસ કાઢતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું કે પાન તૂટી ના જાય. તો આ રીતે બધા જ પાનને ધોઈને મેં કોરા કરી લીધા છે. હવે આ પાનની આપણે નસો કાઢવાની છે. તો વચ્ચે રહેલી જાડી નસ તે તમને દેખાઈ રહી છે, પહેલાં એને અલગ કરી લઈશું અને ત્યાર પછી સાઇડ્સ પરની બીજી જાડી નસોને પણ કાઢી લઈશું. પાતળી નસો કાઢવાની જરૂર નહીં પડે, પણ જાડી નસો કાઢી લેવાની. તમે જોઈ શકો છો ચપ્પુની આગળની અણીના ભાગથી આ રીતે બધી જ નસો આપણે કાઢી લઈશું, જેથી પાન બિલકુલ ફાટે નહીં. તો આ રીતે બધા જ પાનની નસો મેં કાઢીને તૈયાર કરી લીધા છે. હવે આપણે જે આંબલી પલાળીને રાખી હતી એ પણ પલળીને એકદમ સરસ ફૂલી ગઈ છે. તો હાથથી આ રીતે મસળીને એનો પલ્પ કાઢી લઈશું. બીજ વગરની આંબલી લેવાની એટલે પલ્પ કાઢવામાં સરળતા રહે. હવે આ જાડો પલ્પ દેખાઈ રહ્યો છે એને બીજા વાસણમાં કાઢી લઈશું અને ત્યાર પછી મેઝર કરતાં તમે જોઈ શકો છો 1/4 કપ જેટલો પલ્પ તૈયાર થયો છે. હવે પાત્રાનું બેટર તૈયાર કરવા માટે 2 કપ જેટલો ઝીણો ચણાનો લોટ લઈશું. સાથે જ અડધો કપ જેટલો લઈશું ચોખાનો લોટ. ચણાનો લોટ વજનમાં 200 ગ્રામ છે અને ચોખાના લોટનું વજન 80 ગ્રામ છે. હવે આ બંને લોટને સારી રીતે ચાળી લઈશું, જેથી બેટર બનાવતી વખતે એમાં કોઈ પણ જાતનું કચરું કે લમ્સ ના રહે. હવે આપણે એમાં કરી લઈશું મસાલા. તો હાફ ટીસ્પૂન જેટલો હળદર પાવડર, હાફ ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું, હાફ ટીસ્પૂન જેટલા અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરીશું. સાથે જ 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ, હાફ ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલું મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે. સાથે તૈયાર કરેલા આદુ મરચાં લસણની પેસ્ટ અને મસાલો પણ ઉમેરી દઈશું. તો બધો જ મસાલો મેં ઉમેરી દીધો છે. હવે ભજીયા એકદમ સરસ પોચા બને એના માટે 4 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને 1/4 કપ જેટલો તૈયાર કરેલો આંબલીનો પલ્પ પણ ઉમેરી દઈશું. ત્યાર પછી જે ગોળ પલાળીને રાખ્યો હતો એ પાણી સાથે જ ઉમેરી દઈશું. ગોળ બધો નથી પીગળ્યો, પણ પલળીને સોફ્ટ થઈ ગયો હોવાથી એકદમ સરસ મિક્સ થઈ જ જશે. અહીં આંબલીના પલ્પની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. લીંબુનો રસ ઉમેરો તો થોડો વધારે ઉમેરવાનો. આપણે જે સૂકા ધાણા, મરી, મેથી, જીરું એનો મસાલો તૈયાર કરીને ઉમેર્યો છે એનાથી જ પાત્રાનો સ્વાદ એકદમ સરસ આવશે. એટલે ગરમ મસાલો મેં નથી ઉમેર્યો, પણ તમને જો જરૂર લાગે તો તમે ઉમેરી શકો છો. હવે એમાં થોડું થોડું પાણી ઉમેરી અને મીડિયમ ઘટ બેટર તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો આ રીતનું બેટર મેં તૈયાર કરી લીધું છે. બેટરની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે અને આવું બેટર તૈયાર કરવામાં મારે અડધા કપથી થોડા વધારે પાણીની જરૂર પડી છે. આ બેટરમાં આપણે સોડા બિલકુલ જ નથી ઉમેર્યો. તો ભજીયા આપણા બિલકુલ ડ્રાય ના લાગે અને એકદમ સોફ્ટ થાય એના માટે બેટરને આપણે 2 થી 3 મિનિટ સુધી આ રીતે એક જ ડિરેક્શનમાં ફેંટી લઈશું. હવે આ બેટરને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ. બેટરે સારો એવો રેસ્ટ કરી લીધો છે. હવે એમાંથી પાત્રા બનાવીએ.
પાત્રાને તમે થાળી ઊંધી કરીને એના પર પણ રોલ કરી શકો છો. મેં અત્યારે ચોપિંગ બોર્ડ લીધું છે, તો એ કડવીના પાનને આ રીતે ઊંધું મૂકી દેવાનું અને એના પર તૈયાર કરેલું બેટર લગાવી દેવાનું. તો આખું પાન કવર થઈ જાય એ રીતે બેટર લગાવી દેવાનું. કોઈ પણ જગ્યા ખાલી ના રહેવી જોઈએ. આ રીતે એક પાન બેટરથી કવર થઈ જાય ત્યાર પછી એક નાની સાઇઝનું પાન લેવાનું અને પહેલાં પાનની ઊંધી દિશામાં મૂકી દેવાનું. ત્યાર પછી એના પર પણ બેટર લગાવી દઈશું. હવે પાનની એક સાઈડને વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે અડધું વાળી લઈશું. એના પર પણ બેટર લગાવી દઈશું અને ત્યાર પછી સામેની સાઈડનો ભાગ પણ ફોલ્ડ કરીને એના પર પણ બેટર લગાવી દઈશું. હવે નીચેની સાઈડથી ઉપરની બાજુ ગોળ વાળીને રોલ તૈયાર કરી લેવાનો. હળવા હાથે વાળવાનો, એકદમ બહુ ટાઈટ નહીં વાળવાનો. તો આ રીતે એક પાત્રાનો રોલ મેં તૈયાર કરી લીધો. હવે આ રોલને સ્ટીમ કરવા માટે તેલથી ગ્રીસ કરેલી સ્ટીમરની પ્લેટમાં મૂકી દઈશું. એ જ રીતે મેં બધા જ રોલ વાળીને તૈયાર કરી લીધા છે અને બીજી બાજુ સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે. તો તૈયાર કરેલી પાત્રાની પ્લેટ સ્ટીમરમાં મૂકી દઈશું. ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને ઢાંકણ ઢાંકી 20 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. 20 મિનિટ પછી કલર જોતાં જ તમને ખ્યાલ આવી જશે. ચપ્પુથી ચેક કરતાં એ સહેજ પણ અટકતો નથી અને એકદમ ક્લીન આવે છે. એટલે પાત્રા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે, એ જરા પણ કાચા નથી. તો બફાયેલા પાત્રાને એકદમ ઠંડા થવા દઈશું. તો 15 મિનિટ પછી પાત્રા ઠંડા થઈ ગયા છે. તો અડધા ઇંચના અંતરે કટ કરી લઈશું. તો આ રીતે બધા જ પાત્રાને મેં કટ કરી લીધા છે. એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે. હવે આ પાત્રાનો વઘાર કરવા માટે ગેસ ઓન કરી એક મોટી કઢાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન જેટલી ઝીણી રાઈ ઉમેરીશું અને રાઈ ક્રેકલ થાય એટલે 2 લીલા મરચાંની સ્લીટ્સ ઉમેરીશું. સાથે જ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને વઘારને સારી રીતે સાંતળી લઈશું. ગેસની લો ફ્લેમ પર વઘાર સારી રીતે સાંતળાઈ જાય એટલે 1/8 કપ જેટલું પાણી ઉમેરીશું. પાણી વધારે નહીં ઉમેરવાનું, આટલું જ ઉમેરવાનું. હવે પાણી એકદમ સરસ ઉકળી જાય ત્યાર પછી એમાં કટ કરેલા પાત્રા ઉમેરી દઈશું. એકદમ સરસ મિક્સ કરી લઈશું. ગેસની લો ફ્લેમ પર 1 મિનિટ સુધી તમે આ રીતે મિક્સ કરશો ને એટલે વઘારમાં ઉમેરેલું બધું જ પાણી પાત્રા એબ્ઝોર્વ કરી લેશે અને એના કારણે પાત્રા એકદમ સોફ્ટ બનશે. હવે ઢાંકણ ઢાંકીને લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. 2 થી 3 મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ અને તમે જોઈ શકો છો બધું જ પાણી પાત્રાએ એબ્ઝોર્વ કરી લીધું છે. તો ગેસને બંધ કરી ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને ગરમા ગરમ સુપર ટેસ્ટી એવા ગુજરાતી પાત્રા ખાવા માટે તૈયાર છે. ફરસાણવાળાની દુકાન જેવા ટેસ્ટી અને સોફ્ટ પાત્રા બન્યા છે. તો પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બનાવેલા આ પાત્રાની રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. પહેલી વાર બનાવશો તો પણ એકદમ પરફેક્ટ જ બનશે. તો બનાવજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.